મરચું નથી આવતું, લીલું મરચું નથી આવતું, કોઈ પણ પ્રકારનું નથી મરચું આવતું. કાળા મરી એ તીખા ના લાગે અને એના ગુણવાઇઝ એ ઠંડા છે, એ ઠંડા છે. આ બાતીસો સ્વરૂપનો સુખનો ધ્યાન રાખવાનું માટે કોઈને એક પાસે આવી જાય ને બધા સુધરી જાય, બધા પ્રભુના સુખનો ધ્યાન રાખવા લાગે. પ્રભુથી જુદું કાંઈ છે નહીં, પ્રભુથી ન્યારો કાંઈ છે. આ સલોની પણ આ રીતે ઓતપ્રોત થઈ ગઈ, પ્રભુ વગર રહી શકતી નથી. એક દિવસ પ્રભુએ જરાક ઝાંખી કરાવીને આપતંતર ધ્યાન થઈ ગયા અને સલોનીએ વિચાર કર્યો કે જ્યાર સુધી મને પ્રભુ દર્શન ના આપે ને હવે તો હું ખાનપાન નહીં કરું, કેમ કે અંદરની લગ્ની ભડકાવીને પ્રભુ આપ સંતાઈ જાવ છો, અમે જીવ ક્યાં જઈશું. પ્રભુને પણ તો એના પ્રત્યેની લગન લાગેલી હતી. એટલે શું કહ્યું, સલોની ઉભી થા, આજે સવારથી તું ઉઠી જ નથી, ઉઠ, સામગ્રી કર, મને ભૂખ લાગી છે. એટલે સલોની ઊભી થઈ કે પ્રભુ મારી સાથે બોલ્યા, સુંદર સામગ્રી કરી, પ્રભુને ભોગ ધર્યા. પછી પ્રભુએ પોતાના સખા મંડળને બોલાવી લીધા. કોઈ પખાવજ વગાડે છે, કોઈ ઝાંઝ વગાડે છે અને નૃત્ય ચાલુ થયું. નૃત્ય એટલે હરતીના હાવભાવ પ્રગટ કરવાની ચેષ્ટા. નૃત્ય એટલે હરતીના હાવભાવ પ્રગટ કરવાની ચેષ્ટા. જ્યાં નૃત્ય પ્રારંભ થયો, હવે તો નિત્ય ત્યાં નૃત્ય થાય છે. થોડા દિવસમાં સલોનીનું અરૂપ બદલાયું. અનુભવ થવા લાગે ને, જ્યાં સુધી અનુભવ નથી થતા ત્યાં સુધી હાવ ઇનોસન્ટ રહે છે, અને જયારે અનુભવ થવા લાગે તો એક ગંભીરતા આવી જાય છે, એક સિન્સરનેસ આવી જાય છે, ગંભીરતા આવી ગઈ. પિતાને પણ લાગ્યું કે સલોનીનો રૂપ પલટ્યું છે. એને પોતાની સ્ત્રીને કીધું કે સલોનીનું રૂપ પલટ્યું છે એવું લાગે છે. તો એની સ્ત્રીએ કીધું હા લાગે છે, કારણ કે હવે આપણી કન્યા મોટી થઈ છે, સમજવા લાગી છે, યુવાવસ્થામાં એને પ્રવેશ કર્યો છે. એટલે પિતા સમજી ગયા કે હા વાત બરાબર છે. થોડા દિવસમાં ગામના મનુષ્ય એટલે બ્રજના જ મનુષ્ય શું કહે છે કે અલી ખાન, તમારા ઘરમાંથી રાગ રંગનો અવાજ આવે છે, વાજિત્રો વાગે છે. એક સમય તો અલી ખાને ભરોસો ન કર્યો, અરે હોય એ બી તમારી દીકરીના ઘરમાંથી જ અવાજ આવે છે. જે પોર્શન દીકરીનો છે એને આપણી ભાષામાં આપણું બેડરૂમ, ત્યાંથી જ અવાજ આવે છે. એક વખત તો બધાને ટરકાવી દીધા આવું હોય, પણ કોણ જાણે મનમાં વિચાર કરે છે જોઈએ તો ખરા. અરે પહાડ જેટલું નહીં હોય તો કાંઈ નહીં, રાઈ જેટલું તો હશે ને ત્યારે જ કોઈ મનુષ્ય કહે છે. આમ કરીને ધ્યાન દઈને સાંભળ્યું, ખરેખર રાગ રંગનો અવાજ આવ્યો. આ ક્યાંથી આવે છે? એટલે સંદમાંથી જોયું. અમારે ત્યાં સંદ કે તમે શું કોઈ માલુમ નહીં, સંદ જ કહેવાય, તિરાડ. હા, દરવાજાની તિરાડમાંથી જેવાય. હા, તિરાડમાંથી જોયું તો બધા વાજિત્ર વગાડવા વાળા વાજિત્રો વગાડે છે, અને જે બધા નૃત્ય ચાલુ થઈ રહ્યું છે તેમાં એની સલોનીને પણ જોઈ. બહુ આનંદ આવ્યો કે સલોની પણ છે, અને સાથે સાથે ગોવર્ધન ધરના દર્શન કર્યા. ખમા વારી જાઉં, બધે હારી જાઉં, શું કરી જાઉં, આપણા દરવાજામાં સંદ રાખીએ તિરાડ કે કઈક તો દેખાય. ગોવર્ધન ધરના દર્શન કર્યા, આમ દર્શન કર્યા. આગળ શું થાય છે એના માટે હવે તો આજે જોયું, કાલે કન્ફર્મેશન, આજે કદાચ વહેમ હોય તો આવતીકાલે ફરી જોયું. હવે તો એના પેલા તલવાર એક શસ્ત્ર રાખે છે, એના વડે કાણું કર્યું. કી હોલ, આપણી ભાષામાં કહેવાય કી હોલ. પેલા કી હોલ નહોતા, હા, ઓલી સાંકળ હતી, આમ સાંકળ બંધ કરો, એમાં તાળું મારો. ઓલા કી હોલ નહોતા કે એમાં ચાવી ભરાવો ને ખોલો. હા, એને આપણને લાગે હવે કી હોલ થયું. ના, અલી ખાને શરૂઆત કરી, કી હોલની શરૂઆત અલી ખાને કરી. ત્યાંથી એના શસ્ત્ર વડે એને દરવાજામાં એક કાણું પાડ્યું, અને પછી અંદર જોયું. અંદર એને રીતસર જોયું
કે બધા વાજિત્ર વગાડે છે, એની દીકરી સલોની નૃત્ય કરે છે અને ગોવર્ધનધર પણ ત્યાં સાથે સાથે નૃત્ય કરે છે. કેવી પ્યારી છે. પ્રભુ કહે સલોની દેખ લે. સલોની એટલે રૂપ વાઇઝ નહીં, સલોની એટલે એની મુગ્ધતા, એની ઇનોસેન્ટલી કેટલી નિર્દોષતા હોય છે, દેટ ઇઝ અ સલોની. આ સામે આવી જાય તો સલોની યાદ આવી જાય છે. પાછી લટકા મટકા ચાલે છે, ખમા મારી જામ, વલિયારી જામ, શું કરી છે. બચ્ચાઓના નિર્દોષતામાં તો આપણને પ્રભુના દર્શન થાય છે. નિર્દોષતામાં જ પ્રભુના દર્શન થાય છે. પિતાએ દર્શન કર્યા, ગોવર્ધનધરના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે તો મૂર્છા ખાઈને ગીર્યો. પ્રાતઃ થયું, સલોનીએ દ્વાર ખોલ્યું. પિતાને પોતાના દ્વાર ઉપર મૂર્છામાં જોયા. જલ છાંટી સાવધાન કર્યા અને પૂછ્યું કે પિતાજી, તમે મારા દ્વાર ઉપર. પિતાએ કહ્યું કે તું પહેલા તો મને ક્ષમા કર કે મેં તારા ઘરમાં અંદર જોયું, એટલે આપણા કે રૂમમાં તારે જોયું. એક પ્રકારની અસભ્યતા કહેવાય, પણ છતાં પણ એક તો મેં તને જોયું, મને ક્ષમા કર. કાલે તું પ્રભુને વિનંતી કરજે કે મને દર્શન કરાવશે. હવે કાલે કહીશ, પધારશે એટલે કહીશ. અને શ્રીજી બાબા તો પધાર્યા નિજ મંદિરમાં પધાર્યા. સવાર થઈ, શ્રી ગુસાઈજીએ મંગલા કરાવ્યા અને શ્રી ગુસાઈજીને શ્રીજી બાબા શું કહે છે કે આવતીકાલે, એટલે કે સવાર તો થઈ જ ગયું છે, એક अली खान और पीर त्यागी दोनों पिता पुत्री को नाम निवेदन કરાવવાની આપે આજ્ઞા કરી. એટલે શ્રી ગુસાઈજી જોયું કે છે ક્યાં, જોઈએ તો ખરા. તપાસ કરાવીને કેવડાવી દીધું કે બંનેને કહો કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. અને શ્રીજી બાબાએ આ અલી ખાન અને પીરજાદીને પણ કહી દીધું કે આવતીકાલે તમે જઈને શ્રી ગુસાઈજીના સેવક થાજો. ત્યારે પીરજાદી શું કહે છે કે પ્રભુ, અમે તો મ્લેચ્છી જ્ઞાતિના છીએ, અમને શરણે લેશે કે હું એમને કહી દઈશ. કેટલી મોટી લાગવગ લાગે છે. એક યમુનાજી લાગવગ લગાડે છે અને એક શ્રીજી બાબા લગાડે છે. પીરજાદીએ તો શું કહ્યું કે પ્રભુ, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ પધરાવશે તો આપને તાર તો પહેલેથી પીરાજો છો, પછી બ્રહ્મ સંબંધની શું આવશ્યકતા છે. શ્રીનાથજી બાબા શું કહે છે કે જયારે આપને બ્રહ્મ સંબંધ થઈ જશે તો હું આપને કદાપી છોડીને નહીં જાઉં, પણ યદિ આ બ્રહ્મ સંબંધ નહીં લો તો મને કાંઈ ન કહેવાય, હું ક્યારેય છટકી જાઉં. એનો મતલબ છે કે શ્રીનાથજીને જ પોતે અલી ખાન અને પીરજાદીને છોડવાનું મન નથી. એટલે શું કહે છે કે તમે બ્રહ્મ સંબંધ લઈ લો. બ્રહ્મ સંબંધ લેવાથી હું બંધાઈ જઈશ. આપને બંધનમાં આવવું છે કે નહીં ખબર નહીં, પણ હું બંધાઈ જઈશ. કેવી મોટી કૃપા, કેટલી મોટી કૃપા, એટલી મોટી કૃપા કરી. શ્રી ગુસાઈજી કેવડો કે પીરજાદીને અને અલી ખાનને કહો કે શ્રી ગુસાઈજી યાદ કરે છે. શ્રી ગુસાઈજીએ નામ નિવેદન કરાવ્યા. ત્યાર પછી દંડવત કર્યા. તો અલી ખાન પૂછે છે, કૃપાનાથ, અમારો એવો તે શો અપરાધ હતો કે અમે હીન જ્ઞાતિમાં પ્રગટ્યા ન કહેવાય, અમે હીન જ્ઞાતિમાં જન્મ્યા. શ્રી ગુસાઈજી એક વાર જવા દો, કોઈ આ વાતને પૂછવો નહીં. શ્રી ગુસાઈજીને કહેવાની ઈચ્છા નથી. શા માટે? કારણ કે એમને અન્યથા નથી બોલવું. શ્રી ગુસાઈજીએ કહ્યું કે અલી ખાન, આ વાતમાં જવા દો, મજા નથી. ત્યારે શું કહે છે, કૃપાનાથ, આપ નહીં કહો તો અમને કોણ કહેશે કે અમે કયા અપરાધથી આ હીન જ્ઞાતિમાં આવ્યા? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે પૂર્વમાં, એટલે તમે ગયા જન્મમાં દક્ષિણમાં એક રંગદેવનું મંદિર છે, તમે ત્યાંની સેવામાં હતા. તમારી દીકરી એ પ્રભુના સન્મુખ નૃત્ય કરતી હતી અને તમે પખાવજ વગાડતા હતા. પરંતુ એ સમયે કોઈ બહુ મોટો રાજા આવ્યો તો તમે પખાવજ મૂકીને એની અગવાની કરવા લાગ્યા, એટલે એનું સન્માન કરવા લાગ્યા
અને તમારી દીકરી જે પ્રભુના સન્મુખ નૃત્ય કરતી હતી, એટલે જે હાવભાવ ચેષ્ટા કરતી હતી તે આ રાજાના સન્મુખ કરવા લાગી. તે અપરાધથી તમે ભૂતલ ઉપર આવ્યા. એટલે આપણી સેવા છોડીને બીજે ક્યાંય જવું નહીં. જયારે કીર્તન કરતા હોય છે, આપ જુઓ છો કે હું જયારે આવું છું, આ કીર્તન કરતા હોય છે, આપણા કીર્તનકાર ઉર્મિલાબેન જયારે ઉભા થવા જાય તો હું ના પડું, બેસો. કારણ કે આ કીર્તન પણ એક સેવા છે, ઉભું થવું નહીં. બીજા બાળક આવે તો ઉભા થઈ જાઓ, નહીં તો મારું નામ આવશે કે તમે આવું શીખવાડ્યું. જેને સેવાનું જ્ઞાન છે, જેને સ્વરૂપનું જ્ઞાન છે, આ વાતને સમજે. આમ તમે ઉભા થાવ તોય વલ્લભકુલ છો ને ન થાવ તોય વલ્લભકુલ છો, વલ્લભકુલ છો. પરંતુ સેવા મૂકીને જવાય નહીં. જો કે વલ્લભકુલનો બાલક છે એટલે મને ખબર નથી, બાકી મને ચાલે. બીજા બાલક વધારે તો ઉભા થઈ જજો, નહીં તો ઉર્મિલાબેન મન બધા બાલક એસા અહીંયાથી આવું શીખવાડો છો વૈષ્ણવને. આપણે તો સહજ પ્રીત ગોપાલ હી ભાવે, સહજ પ્રીતમાં રહીએ છીએ. બાકી હા, અન્ય કોઈને માનમાં જવું નહીં. ધ્યાન રાખવું કે આપણે સેવામાં છીએ. જેમ કે ફૂલઘરમાં બેઠા હોઈએ અને તમે આરતીના દર્શન કરવા જાઓ તો પણ ન ચાલે. સેવા મૂકવી નહીં. આરતી એ આપણું સુખ છે, અને ફૂલઘરમાં બેઠા બેઠા જો આપણે માલાજી ઉતારી રહી છીએ ઠાકોરજીની સેવામાં છે, એટલે જવું નહીં. વલ્લભકુલનું બાલક વચનામૃત કરતું હોય તો યદિ આપણે દોડી જઈએ કે નહીં હું દર્શન કરીને આવું, તો પણ પ્રભુને ગમે નહીં. પ્રભુના સુખાર્થે બેઠા છીએ તો બેઠા રહેવા, આપણા સુખાર્થે દોડવું નહીં. નાની નાની વાતોમાં ઘણી સાવધાની રાખવી પડે. અને કદાચ એકાદ બે વાર આવી ભૂલ થઈ ગઈ હોય ને એકાદ બે ફટકા આવી ગયા હોય તો આપણે સુધરી જવું. ઓરન કો મત દેખ સખીરી અપનો દોષ વિચાર, કે હું ક્યાં ચૂકી, અને એ ચૂક હાથમાં ના આવે તો પછી છોડી દેવાનું. એ જ નહીં વિચાર, જાણે ક્યાં ચૂકી, જાણે ક્યાં ચૂકી, અરે ઘેર ગઈ, હવે તો લાઈન ઉપર ચાલ, નહીં તો વળી પાછી ચૂકી જઈશ, વળી પાછું ચૂકી જઈશ. આમ કરીને આપણું જીવન સીધું સચ રાખવાનું. આપ વિચાર કરો વૈષ્ણવ કે જે નૃત્યની સાથે આ સલોની સાથે ગોવર્ધનદાસ નૃત્ય કરતા હશે, કેવું લાગતું હશે. કારણ કે નૃત્ય એ રતિના હાવભાવ પ્રગટ કરવાની ચેષ્ટા. તો રતિના પતિ કોણ છે? કામદેવ. રતિના પતિ છે કામદેવ. અને આ સલોની જયારે નૃત્ય કરે, રતિના હાવભાવને પ્રગટ કરે, તો તેના પતિ કોણ બન્યા? શ્રીનાથજી મદ્રાધિપતિ બન્યા. કામદેવના પણ પતિ છે. કામદેવ પણ શ્રીનાથજીના એક રોમાવલીના દર્શન કરી શકતા નથી. એનો કામ નિવૃત્ત થઈ જાય, નથી કરી શકતા. તેના દર્શન કોણ કરી રહી છે? સલોની. તેના દર્શન કોણ કરી રહ્યા છે? અલી ખાન. કારણ કે યમુનાજીના યુથના છે. રસરંગીની નામ છે. રસરંગીની એટલે રસ એ સ્નેહનું સ્વરૂપ છે. નીરસ ભક્તિ કોઈને નથી ગમતી. નીરસ ભક્તિ કોઈને ના ગમે, કઠોર પ્રીતિ કોઈને ના ગમે. સહજ પ્રીત ગોપાલ હી ભાવે. સહજ હોય ને તો પ્રભુને ગમે, પણ કરવા ખાતર કરીએ તો મને ખબર નહીં, તો મને ખબર નહીં. એટલે રસરંગીની, રસ એ સ્નેહનું સ્વરૂપ છે. જે રંગમાં ઢાળો તે. અને અત્યારે તો રંગના દિવસ ચાલી રહ્યા છે. અત્યારે તો રંગના દિવસ ચાલી રહ્યા છે. અબીલ. અબીલ એટલે ઉજ્જવલ. અબીલ એટલે ઉજ્જવલ. ગુલાલ. ગુલાલ એટલે અનુરાગ. આમાં શું આવે? પ્રભુને અબીલ, ગુલાલ અને ચોવા. અબીલ, ગુલાલ અને ચોવા. અબીલ એ ઉજ્જવલ, ગુલાલ એ અનુરાગ, શ્યામ. ચોવા કેવો છે? શ્યામ. શ્યામમાં તો અનુરાગ છે અને નિરપેક્ષ ભાવનાથી છે, એટલે ઉજ્જવલ છે. આપણે ત્યાં સ્નેહમાં શું કરવા ગડબડ થઈ જાય છે કે આપણે બે એક હાથ લેવું ને એક હાથ દેવું. એ સ્નેહ થોડું છે. સ્નેહ વાળા તો દીધે જ રાખે, લેવાની અપેક્ષા ન કરે, લેવાની અપેક્ષા ન કરે. બસ એમ થાય કે બસ જેની સાથે આપણો સ્નેહ છે એક ઝલક આપણને એને મળી જાય. ખાલી એક ઝલક જોઈ લઈશું ને જિંદગી ભર એની મસ્તીમાં રહીશું. એ સામેથી જો આપણી સાથે બોલી જાય, જેમ કહું ને, મને તો શ્રી ઇન્દિરા બેટીજીથી મૂક પ્રેમ હતો
આવીને મારી કથામાં બિરાજે તો મારી વાણી બંધ થઈ ગઈ, મારી વાણી શબ્દો જ ન મળે. એનો મતલબ એમ થોડું છે કે મને બોલતા નહોતું આવડતું, પણ એ સમયના સ્નેહની સ્થિતિ કંઈક એવી હતી કે શબ્દો નહોતા અંદરથી નીકળતા. કાલે પણ બાબા પધાર્યા તો એટલી ખુશી થઈ કે હમણાં જ બરોડામાં એક કથા કરીને આવી તો શ્રી ઇન્દિરા બેટીજી પધાર્યા. ધન્ય ભાગ્ય મારા. વળી પછી બીજી આ શિબિરનું આયોજન થયું તો બીજું બાલક પધાર્યું. ધન્ય ભાગ્ય મારા. આ બધા કયા સંકેત છે કે નિશ્ચિત પ્રભુને ક્યાંક ને ક્યાંક આ સત્સંગ એટલું બધું ગમે છે કે કીર્તન છે ને કે મંડલ મધ્ય બિરાજત ગિરધર હો વારી ઇન વલ્લભી એન પર. ત્યારે મંડલ મધ્ય પધારે છે, એક થોડીક વાર માટે પણ પધારે તો એમ લાગે કે હાઈશ વલ્લભ કુલ પધાર્યા. વિષ્ણુઓ વલ્લભ કુલ નામ આવી જાય ને પછી ફેસ અને ફિગરથી કોઈ મતલબ નથી. આપ દેખાવમાં કેવા છે કે નહીં, વલ્લભ છે ને ત્યાં જ વાત પૂરી થઈ જાય છે. બસ આપણે બધાને એ જ પ્રમાણે પાછી એક વલ્લભકુલ માટે એક ગરિમા જાગૃત થઈ જાય કે વલ્લભકુલ પધાર્યા, વલ્લભકુલ પધાર્યા. કારણ કે સાક્ષાત જે લીલાલોકની લીલા છે એ ભૂતલ પર થઈ રહી છે. ભાંતિ ભાંતિની લીલા છે, ભાંતિ ભાંતિના રંગ છે. આપણે કયો રંગ સોહાય છે, આપણને કયો રંગ ગમે છે એ આપણે જોવાનું. અબીર ઉજ્જવલ, ગુલાલ અનુરાગ, ચોવા શ્યામ. શ્યામ સાથે તો અનુરાગ છે, પરંતુ શ્યામને પણ અમારાથી સ્નેહ હો એ કોઈ જરૂરી નથી. અમે તો દાસ છીએ, અમે તો દાસ છીએ. ગઈકાલે કે પરમ દિવસે એક વૈષ્ણવે મને એક પત્ર આપ્યો. પત્ર આપ્યો એટલે એવું નથી કે પ્રેમ પત્ર જેન્ટ્સ જ આપે, કોઈ જરૂરી નથી, લેડીઝો પણ આપે છે. બહુ સારા સારા પત્રો આવે છે. રાત્રિએ બેસીને વાંચીએ ને પછી મલક મલક મલકીએ, અહીંયાથી મલક મલક મલકીએ. પછી થોડીક વારમાં ઊભી થઈને ડ્રેસિંગ ટેબલ સામે જોઈને ઊભી થઈ જાઉં. ऐसी क्या बात है भाई आपने मुझे तो दिखाई नहीं देती કે વૈષ્ણવ આટલું સુંદર સુંદર વર્ણન કરે છે. પછી ત્યાં મારી પાછળ એ રીતે ચિત્રજી રાખું કે હું ડ્રેસિંગ ટેબલની સામે જોતી હું તો પાછળથી મને શ્રીનાથજી દેખાય. આપણને લાગે કે આપણે આપણને જોઈ રહ્યા છે. ના ના, ભલે નજર તો ત્યાં જાય છે. એસી ક્યાં બાત હે આપને મેં કે વૈષ્ણવ એવી પાછા લેડીઝો મને પ્રેમપત્ર લખે છે. પછી કેટલા વૈષ્ણવનું તો 6 પાનાનું. અરે બાપરે, ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય. એક તો અહીંયાથી જતા જતા ઘરે પહોંચતા પહોંચતા લેટ થતા. અહીંયા વરલી જવું છે તો વાંધો નથી, તો 10:30 11 વાગ્યા સુધી પહોંચી જઈએ. ઓલી કંદીવલી બોરીવલી મીરા રોડ જતા હોય તો 1 1 વાગે, અને 1-1:30 વાગીએ ને એટલે ઓલા 6 પાનાનો પત્ર લઈને બેસો કર, કેમ કે નિરાતમાં જ ભણાય, પછી ના વંચાય. પછી પ્રભુને વાંચીને સંભળાવું કે પ્રભુ દેખો ને આપકે સેવકને કિતનો સુંદર લખ્યો. પ્રભુ સાંભળે આ બધું શું છે? મધુરતા છે, મધુરતા છે. આપણે આ મધુરમાં જવાનું છે. આ રસરંગીનીનું નામ છે કે આપને કયો રંગ સુહાય છે. જાંબલી કલર શ્રી યમુનાજીના ભાવથી આવે. હમણાં 5 રંગથી પ્રભુ ખેલી રહ્યા છે. કેટલેક ઠેકાણે 7 રંગ છે, કેટલેક ઠેકાણે 5 રંગ છે. પણ આપણે જેટલા રંગો સુધી પહોંચીએ ત્યાં જોઈએ. પછી આપ જોઈ લેજો કે આપનો કયો ભાવે છે, કયો ફાવે છે. અબીર ઉજ્જવલ, ગુલાલ અનુરાગ, ચોવા શ્યામ. જાંબલી રંગ જે આવે છે એ યમુનાજીના ભાવથી આવે છે. પીળો રંગ જે આવે છે એ શિષભામનીજીના ભાવથી આવે છે. પીળો રંગ જે આવે છે એ શિષભામનીજીના ભાવથી આવે છે. અને કેટલાક ઠેકાણે મેં જોયું છે કે કેવડાનો પાવડર, કેવડા અને ચંદન એનો પાવડર, એટલે એ મિક્સ કરેલું હોય છે, એને ભૂરો કલર કહેવાય. કેવડો અને ચંદન બંને મિક્સ કરીએ તો એ ભૂરો રંગ થાય છે. એ ભૂરો રંગ વ્રજ ભક્તોના ભાવથી આવે છે. વ્રજ ભક્તોના ભાવથી આવે છે. અત્યારે આપણે જે પહેરી રાખ્યું છે આ તો ચંદન કલર છે. મેં જે આજે સાડી ધરી છે ને આને ચંદન કલર કહેવાય. આ ચંદન છે. ચંદનનું લાકડું આ જ કલરનું હોય, એટલે લાકડા વાઇઝ કહીએ તો એ જુદું, અને ચંદનનું લાકડું કહીએ તો જુદું. આપ બિસ્કિટ કલર કહો તો જુદું, બિસ્કિટને આ બ્રાઉન કલર કહો છો એ જુદું. આટલા બધા રંગો તો શ્રીનાથજી સુધી પહોંચતા નથી. શ્રીનાથજી રંગે છે 5 રંગથી જ ખેલે. 5 રંગમાં હોય અબીર, ગુલાલ, ચોવા, પીળો રંગ અને જાંબલી રંગ. અને વિષ્ણુ આપને હજી એક બતાવી દઉં કે જ્યારે સફેદ પીછવાઈ હોય અને આપે ચંદનનો ગોલ કરેલો, ચંદન પાવડર નહીં,
ચંદનને ઘસો. ચંદનને જ્યારે ઘસવાનું હોય જરાક જરાક કેસર પધરાવો. જરાક કેસર પધરાવશો તો ચંદનનું લાકડું જલ્દી ઘસાશે, જલ્દી ઘસાશે. ચંદનનું લાકડું ઘસી ઘસીને પછી આમ કરી કરીને વાટકીમાં લેતા જાઓ. પછી જયારે એમાં જરાક જલ કરી આપને જ્યાં ઠાકોરજીની પીછવાઈ હોય ને એમાં ખાલી બે આંગળી બોરી અને આમ છાંટો. બે આંગળી ચંદનમાં જલમાં ઘોળી પછી આમ છાંટશો ને સીધી ચકલી મંડાઈ જશે, સીધી ચકલી આવશે. આવતીકાલે જઈને ઘરમાં ઠાકોરજીને ચંદન, પાછું ઓલું ચંદન પાવડર વાળું નહીં હો, બાર ચંદન પાવડર મળે છે ને એ નહીં, પણ આપને બને ત્યાં સુધી હાથે ચંદન ઘસો અને એમાં બે આંગળી વચલી આમ બોળો અને આમ છાંટો. બસ સીધી છાંટજો, સીધી ચકલીનો સ્ટેપ આવશે. એક વાર નહીં આવે તો 2 વાર કરજો, 2 વાર નહીં આવે તો 3 વાર કરજો, જુદા જુદા ઠેકાણે કરજો. એટલે એક હાથથી આમ છાંટજો અને બીજા હાથે આમ છાંટો ને તો 2 ચકલી સામે સામે આવશે. કારણ કે રસરંગીની છે ને, આપણે રસરંગીનીને સ્મરણ કરીને પછી છાંટીએ. એક તો જલ એટલે યમુનાજીના ભાવથી આવી જાય, પાછું ચંદન શીતલતા કરે. આ બંને ભાવ રાખીને આપ ચંદનની ચકલી કરજો પીછવાઈ ઉપર, અને ચકલી મંડાઈ જાય તો એની આંખની પાસે એક ચોવાની ટીકી કરજો, એટલે ચકલીની આંખો થઈ જશે અને ખરેખર બહુ સુંદર લાગશે. રસરંગીની છે, રસરંગીની છે. નૃત્ય કરતી સલોની શ્રી ગોવર્ધનનાથજી નિહારે, અલી ખાન દર્શન કરે, અલી ખાન પખાવજ વગાડે. ત્યાં આમ ના લાગે કે આ પિતા પુત્રી છે, ત્યાં એમ લાગે આ તો ભક્ત છે. આપણે ત્યાં જ્યાં સંબંધ આવી જાય, મર્યાદા આવી જાય, યદિ ભક્ત આવી જાય તો પુષ્ટિ આવી જાય. આ રીતે નૃત્યમ મધુરમ પીરજાદી સાથે કરે છે. પ્રભુની સેવા છોડીને ક્યારે જવું નહીં. બીજું તો બહુ સુંદર પ્રસંગ છે, ગોવિંદાસ ખવાસ. ગોવિંદાસ ખવાસ 252 વાર્તા પૈકી સંખ્યા 33મી વાર્તા. લીલામાં નામ કેવું સુંદર છે, નૃત્ય કલા. નૃત્ય કલા, આની તો કઈ વાત થાય, આની તો કઈ વાત થાય. હા, ગોવિંદાસ ખવાસ આપણા યમુનાજીના 41 પદમાં નથી આવ્યા, માટે મદ્રાષ્ટકમાં આવ્યા. મદ્રાષ્ટકમાં આવ્યા. એક સમય ગોવિંદાસ શ્રી ગસાઈજીના શરણે આવ્યા. એમને સંગીત બહુ સુંદર આવડતું, નૃત્ય પણ બહુ સુંદર આવડતું. શ્રી ગસાઈજીએ કહ્યું, ગોવિંદાસ શ્રી નવનીત પ્રિયાજી કે સન્મુખ નૃત્ય કરો. એટલે ગોવિંદાસે નૃત્ય કર્યું. નૃત્ય કર્યું ત્યાં શ્રી નવનીત પ્રિયાજીએ ઝાંખી આપી. એવી કંઈક અદભુત ઝાંખી આપી તો એ ઝાંખી કરતાની સાથે ગોવિંદાસ ખવાસ તો મૂર્છા ખાઈને પડ્યા. જ્યાં મૂર્છા ખાઈ ગયા તાહી ક્ષણ દર્શનમાં ટેરો આવી ગયો. દર્શનનો ટેરો આવી ગયો. ગોવિંદાસ ટેરાની ભીતર છે. શ્રી ગોસાઈજી પધાર્યા, ગોવિંદાસને સાવધાન કર્યા. ગોવિંદાસને સાવધાન કર્યા એટલે જલ છાંટ્યું, પાછું સાવધાન કર્યા અને ચરવિત તાંબુલ આપ્યું. ચરવિત તાંબુલ આપ્યું. ચરવિત તાંબુલ આપ્યું એટલે અધરાવ્રતની પ્રાપ્તિ થઈ. રતિના હાવભાવ કરવાની ચેષ્ટા છે ને, આમાં એક પ્રકાર પ્રારંભ થયો. ચરવિત તાંબુલ આપ્યું અને શું કહ્યું કે ગોવિંદાસ नित्य श्री नवनीत प्रिया जी की सेवा में रहियो, तुमको श्री नवनीत प्रिया जी कबू पीठ ना देंगे. ગોવિંદાસ ખવાસ ત્યાં ને ત્યાં રહ્યા. એક દિવસ શ્રી ગુસાઈજી પોતાના પરિવાર સાથે એટલે શ્રી ગિરધરજી અને 7 બાળકોની સાથે રાવલ પધાર્યા. આપ તો શ્રી ગોકુલમાં બિરાજે છે શ્રી નવનીત પ્રિયાજીની સહિત. શ્રી ગુસાઈજી આપના પરિવાર સહિત રાવલ પધાર્યા. જ્યારે રાવલ પધાર્યા તો ઘરમાં શોભા બેટીજી રહ્યા. એકને તો સેવામાં રહેવાનું છે. આપ રાવલ પધાર્યા અને શોભા બેટીજી ઘરે રહ્યા. સાંજનો સમય થયો, ઉત્થાપનનો સમય થયો એટલે શોભા બેટીજીએ શ્રી નવનીત પ્રિયાજીને ઉત્થાપન કરાવ્યા. ઉત્થાપનનો ક્રમ કેવો હોય છે? ઉત્થાપનનો ક્રમ એવો હોય કે પહેલા ઘંટાનાદ કરે, ઘંટાનાદ કર્યા પછી 5 મિનિટ પછી ટેરો ખોલે. ટેરો ખોલે ને એટલે વિષ્ણુ બધા દર્શન કરે. જારીજી ભીતર પધારે, જારીજી પાછા ભરાઈને જયારે મંદિરમાં ઠાકોરજી પાસે પધારી જાય ને એટલે ટેરો પાછો આવી જાય. ટેરો પાછો આવે એટલે ભોગ ધરાય, એટલે લીલા મેવાનો ભોગ ધરાય. લીલા મેવાનો ભોગ ધરાય
એ ભોગ સરે ને એટલે વળી પાછા દર્શન ખુલે. વળી પાછા જયારે ઉત્થાપનમાં ખંડપાટ ચોખ્ખી હતા, ભોગ સમામાં ક્ષણવાર માટે જ ટેરો ખુલે છે, ત્યારે ખંડપાટ ચોખ્ખી હોતા નથી. એને કહેવાય ભોગ સમા કે દર્શન ખુલે. ભોગ સમા કે દર્શન ખુલે અને ક્ષણવારમાં પાછો ટેરો આવી જાય. ટેરો આવી જાય, ઝારીજી ભીતર પધારે, પાછા ઝારીજી ભરાઈને પાછા પધારે, માલાજી ધરાવવામાં આવે એટલે વળી પાછા દર્શન ખોલવામાં આવે, ત્યારે સંધ્યા આરતીના દર્શન થાય. આરતી થઈ જાય ને એટલે વળી પાછો ટેરો આવી જાય. ત્યાર પછી પ્રભુને શિંગાર બળા થાય અને સેન ભોગ આવે. સેન ભોગ આવ્યા પછી વળી પાછા દર્શન ખોલે, સેન આરતી થાય અને ઠાકોરજી પોઢે. આ ક્રમ વાઇઝ છે. અહીંયા તો શોભા બેટીજીએ ઉત્થાપન કરાવ્યા. ઉત્થાપન કરાવ્યા પછી જેમ ઘંટાનાદ કર્યો અને દર્શન ખોલ્યા. ગોવિંદાસ ખવાસ ત્યાં આવ્યા. શોભા બેટીજી તો જારીજી પધરાવીને અંદર પધાર્યા, જારીજી ભરીને પાછા પધરાવ્યા. ત્યાં સુધી તો ગોવિંદાસ ખવાસે નૃત્ય પ્રારંભ કર્યો. નૃત્ય પ્રારંભ કર્યો તો હવે દર્શન બંધ કેમ થાય? ઉત્થાપનના દર્શન ખુલ્લા. ઉત્થાપનના દર્શન ખુલ્લા છે. શોભા બેટીજી પણ શ્રી નવનીત પ્રિયાજીની સાથે સાથે નૃત્યને જોઈ રહ્યા છે. નૃત્યને જોઈ રહ્યા છે. નૃત્યને જોઈ રહ્યા છે તો શોભા બેટીજી નૃત્ય જોવામાં એવા તદાકાર થયા કે એમને ખબર ન પડી કે હવે આપણે ટેરો લઈ લેવો જોઈએ. કદાચ એમ કોઈને કહી દે ને કે આને હવે અટકાવી દેજો તો ટેરો થાય. ટેરો થાય તો આપણે બીજો ભોગ ધરીએ. પણ આપ જ પોતે એવા તદાકાર થઈ ગયા જોવામાં કે ગોવિંદાસ ખવાસને કોઈ કહેવા વાળું નહોતું કે નૃત્યને હવે અટકાવજો. અને ત્યાં જ ગોવિંદાસનો પગનો ઝાંઝર એટલે ઘૂંઘરું તૂટ્યો. પગનો ઘૂંઘરું તૂટ્યો તો શ્રી નવનીત પ્રિયાજીએ ઉઠીને પોતાના ચરણારવિંદનો જે ઝાંઝર હતો એ ગોવિંદાસ ખવાસને પહેરાવી દીધો. તો પણ ગોવિંદાસને ખબર ન પડી અને શોભા બેટીજીને પણ ખબર ન પડી. વાર્તા તો એમ કહે છે કે 4 ઘડી ગઈ. કેટલા ઠેકાણે એમ કે છે કે રાત્રિનો 1 પ્રહર બાકી રહ્યો. જુદા જુદા પુસ્તકોની અંદર જુદો જુદો લેખન, પણ મારી પાસે જે પુસ્તક બિરાજે છે એ તો બહુ પ્રાચીન છે. એમાં તો લખ્યું છે કે રાત્રિ કો 1 પ્રહર બાકી રહ્યો એટલે રાત્રિના 3 વાગી ગયા. રાત્રિના 3 વાગ્યા સુધી ગોવિંદાસ ખવાસ નૃત્ય કરે છે. નૃત્ય કરે જ ને નવનીત પ્રિયાજીએ ઝાંઝર કરાવ્યું છે. હવે ઝાંઝર 4 ઘડી બાકી હતી ને ઝાંઝર તૂટ્યું. પછી નવનીત પ્રિયાજીને એટલો બધો આનંદ આવી રહ્યો છે કે એને પોતાનો ઝાંઝર કાઢીને નુપુર કાઢીને ગોવિંદાસ ખવાસને ધરાવ્યો. એટલે આપણે શું કર્યું કે કેટલાક પુસ્તકજીમાં આ પ્રકાર મળે ને કેટલાક પુસ્તકજીમાં એ પ્રકાર મળે તો આપણે બંનેને સાચવી લેવાના. 4 ઘડી બાકી હતી ને ઝાંઝર તૂટ્યું. શ્રી નવનીત પ્રિયાજીએ ધરાવ્યું. તો રાત્રિનો 1 પ્રહર બાકી રહ્યો ત્યાં સુધી નૃત્ય ચાલ્યું. એટલે રાત્રિના 3 વાગી ગયા. ઉત્થાપનના દર્શન ક્યારે ખુલ્યા હતા? સાંજે 4 વાગે. અને હમણાં શું થઈ? સમય થઈ ગયો રાત્રિના 3. એવા સમયમાં શ્રી ગુસાઈજી આપ શ્રી રાવલથી પરિવાર સહિત પધાર્યા. જ્યારે પરિવાર સહિત પધારે ને તો ખબર પડે કે જ્યાં તાલામંગલ થઈ જવા જોઈએ, મંદિરના દ્વાર બધા ખુલ્લા છે. જેમ આપણી ભાષામાં કહેવાય લાઈટ છે ને પંખા છે ને બધું ખુલ્લું છે. એટલે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કહા સમય હૈ? ત્યારે એક વૈષ્ણવે કીધું કે उत्थापन के दर्शन खुले हैं. નૃત્ય મધ્રમનો આનંદ તો હવે આવશે. ખરેખર હવે આવશે. રાત્રિના 3 વાગી ગયા ને उत्थापन के दर्शन खुले. તારીક્ષણ શ્રી ગુસાઈજી આપ અપરસ કરી મંદિરમાં પધાર્યા. આનંદ હવે આવશે. જેમ મંદિરમાં પધાર્યા ને એટલે શ્રી નવનીત પ્રિયાજીએ શ્રી ગુસાઈજીને શું કર્યું? ચૂપ, બોલતા નહીં એમ આશારાથી ચૂપ, એટલે ચૂપ કરી દીધા. આપ કદાચ આવીને બોલશો તો શોભા બેટીજીની તંદ્રા અને ગોવિંદાસ ખવાસની તંદ્રા. આગળ નહીં બોલવાનું, સમજી જવાનું. ખાલી તંદ્રા આગળ આપણે સમજી જવાનું. અન્યથા વાણી ના બોલીએ. બસ થોડા
આમ થશે, પછી નહીં થાય. સાથે સાથે રહીએ ને તો અન્યથા વાણી છૂટી જાય. કોઈ પછી બોલે બી ને તો આપણને ખરેખર એ સમયે ગમે ને કે તમે આવું ના બોલો, મીઠું મીઠું બોલો ને, પ્યારથી કહો ને, પ્યારથી કહો ને, એટલે પ્યારથી બોલી તો તરત અસર થાય. શ્રી ગુસાઈજીએ શું કર્યું? આમ કર્યું, આમ કરીને ચૂપ કર્યા. આજ તો નૃત્ય મધુરમની મધુરતા છે કે ગોવિંદાસ ખવાસ નૃત્ય કરે, શોભા બેટેજી તદાકાર થાય, અને એ તંદ્ર ન તૂટે તેની સાવધાની છે.